ભાવનગરમાં આવેલી બે શાક માર્કેટમાંથી એક જર્જરિત છે તો બીજી માર્કેટમાં સુવિધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી છે। હેવમોર ચોકમાં આવેલી શાક માર્કેટમાં વર્ષોથી ચોમાસામાં છતમાંથી પાણી પડે છે અને પોપડા ખરે છે, ત્યારે વેપારીઓ તાડપત્રી બાંધવા મજબૂર બને છે। તો શિવાજી સર્કલ નજીકથી શાક માર્કેટમાં લાઇટ, પાણી, સફાઈની સુવિધાનો અભાવ છે। વેપારીઓની માંગ છે કે શાકભાજીના વેચાણ માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરી આપે। તો તંત્રનું કહેવું છે કે વેપારીઓ સાથે પરામર્શ કર્યા બાદ કામગીરી હાથ ધરાશે। અહીંયા શાક માર્કેટ છે પણ અંદર કોઈ સુવિધા નથી, અંદર બધો અંધકાર છવાયેલો હોય છે, અંદર કોઈ લાઇટ કે પાણી કે કોઈ જાતની સગવડ છે નહીં। એના હિસાબે અમારે બહાર બેસવું પડે છે અને આવા અંધકારમાં કોઈ ગ્રાહક અંદર આવે નહીં એટલે બધાને બહાર બેસવું પડે છે। એટલે અંદર જો કોઈ આવી સુવિધા થઈ જાય, અંજવાળાની, હવા પાણીની, ઉજાસની, લાઇટની કોઈ સગવડ થાય તો અંદર બેસવાની બધા કોશિશ કરે। શાક માર્કેટમાં સ્ટોલ એલોટ કરેલા છે, જગ્યાઓ એલોટ કરેલી છે, એમની સાથે વિચાર વિમર્શ કરી અને આગામી દિવસોમાં એ પણ રાજ્ય સરકારમાં અમે માંગણી મૂકી અને નવી શાક માર્કેટ ભાવનગરને મળે એના માટેના અમારા પ્રયાસો છે। ગયા બજેટમાં પણ અમે આ મુદ્દો લીધો હતો અને એમાં આગળ કાર્યવાહી ચાલુ છે।